નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટાટ એચએસ પરીક્ષાની જે પ્રિલિમ પરીક્ષા છે એને ફક્ત ને ફક્ત હવે એક જ અઠવાડિયાની વાર છે. ટાટ એસ ની વાત કરીએ તો એ પરીક્ષા 3-5 રોજ રહેવાશે, એટલે લગભગ આપણે 1 મહિનાની વાર છે. મિત્રો, ટાટ એચએસ વાળા મિત્રો અને ટાટ એસ વાળા મિત્રો બંને માટે આ ખાસ વિડીયો છે. જે હું વાત કરવા જઈ રહ્યો છું એ તમને પરીક્ષામાં ઉપયોગી થશે. હવે ટાટ એચએસ ની વાત કરીએ તો એક જ અઠવાડિયાની વાર છે, તો હવે છેલ્લા અઠવાડિયામાં શું કરવું જોઈએ? તમે ઘણા સમયથી 2 મહિનાથી 5 મહિનાથી કે વર્ષથી વાંચતા હશો. હવે અંતના દિવસોમાં ખાસ તો પહેલા હું એ કહીશ કે તમે કન્ટેન્ટનું રિવિઝન કરો. બીજું બધું વિષય ઉપર ઓછો ભાર આપજો. વંચાઈ ગયું હોય તો કન્ટેન્ટ ઉપર રિવિઝન કરજો. બીજું, કન્ટેન્ટ વંચાઈ જાય, કન્ટેન્ટનું રિવિઝન થઈ જાય 1-2 દિવસમાં, તો એ સિવાયના જે અગત્યના ટોપિક છે જે પરીક્ષા લક્ષી છે, તમને પરીક્ષામાં ફાયદો કરાવવાના છે અને શક્યતા બીજા વિષય કરતા સરખામણીમાં વધુ હોય આવવાની, તો એ રિવિઝન કરવા. પણ આ સાથે સાથે શું ખાલી વાંચવાનું જ છે? તો ના મિત્રો, અહીંયા તમારે છેલ્લા અઠવાડિયામાં કે છેલ્લા દિવસોમાં થોડીક પ્રેક્ટિસ કરવી જોઈએ. હું અનુભવથી કહું છું. મેં જે ઘણી બધી ભૂતકાળમાં પરીક્ષાઓ આપેલી, આ ઘટના મારી સાથે નહીં પણ દરેક વિદ્યાર્થીઓ સાથે બનતી હોય છે. કેવા પ્રકારની ઘટના? ઉદાહરણ તરીકે તમે ઘણું બધું વાંચી લીધું છે, વર્ષો સુધી વાંચ્યું છે, મહિનાઓ સુધી વાંચ્યું છે, પરીક્ષા દેવા બેસો છો, પણ વાંચેલું છે એમાંથી જ પ્રશ્ન આવે છે, પણ તમે કંઈક નાની અમથી ભૂલોના કારણે, નાની ભૂલો, ધારો કે રિઝનિંગ સોલ્વ કરો છો તો ત્યાં ગણતરીની ભૂલ કરો છો, એક પ્રશ્ન હોય ઉતાવળમાં ભૂલથી વાંચવામાં, ઓપ્શન રેડી જ છે પણ તમે વાંચવામાં ભૂલ કરો છો અને ભૂલથી બીજો ટીક કરી નાખો છો. તો આવી બધી ઘણી બધી, આ તો ખાલી મેં ઉદાહરણ તરીકે 2 ભૂલો કીધું કે આવી ભૂલો, તો આવી ઘણી બધી ભૂલોના કારણે તમારે 5 થી 7 માર્ક, અને ઘણા બધા મિત્રોને વધુ માર્ક કપાતા હોય છે. કેમ કે જે નથી આવડતું, નથી વાંચ્યું, એ તો જવાના જ છે, પણ જે વાંચેલું હતું અને એમાંથી માર્ક કપાય બહુ ખરાબ પરિણામ લાવે છે અને તમે જે સરકારી નોકરી મેળવવાનું સપનું હોય છે તેમાંથી હાથ ગુમાવો છો. તમને પણ ખ્યાલ છે મિત્રો કે 1-2 માર્ક કે 3-4 માર્કથી જ તમારું સિલેક્શન રહી જતું હોય છે. મોટાભાગે જે મિત્રો હોય છે, ઘણા બધા જે સંઘર્ષ કરતા હોય છે, 1-1 માર્કનો, અડધા માર્કનો ફેર હોય છે. તો શું કરવું જોઈએ? તો છેલ્લા દિવસોમાં મિત્રો મોક ટેસ્ટ આપવી જોઈએ. મોક ટેસ્ટ આપવાના ફાયદા હું તમને ગણાવું છું. ઘણા બધા ફાયદા છે. પહેલો ફાયદો કે આત્મવિશ્વાસ વધશે. તમને અંદરથી કોન્ફિડન્સ આવશે કે નહીં, તમે પેપર દેશો એટલે તમને એક જેવી રીતે એક્ઝામ હોલમાં બેઠા હોય એવી જ રીતે પેપર આપવા જોઈએ. બીજું, ટાઈમિંગ મેનેજમેન્ટ. ઘણા બધા મિત્રો તમે જોયા હશે જે તૈયારી કરતા હોય કે યાર મારે 10 મિનિટ ખૂટીને, 15 મિનિટ ખૂટીને, એ ક્યારે ખૂટી? એનો મતલબ કે તમે પ્રેક્ટિસ નહોતી કરી. જો પહેલેથી જ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરેલી હોય તો ટાઈમ કોઈથી ખૂટે જ નહીં. તો એ ટાઈમિંગ મેનેજમેન્ટ માટે, એના કારણે પણ તમે ઘણા બધા મિત્રોને 10-15 માર્કનું છેલ્લે રહી જતું હોય છે. તો એ મોક ટેસ્ટથી તમારે સુધારો આવશે. બીજું, પરીક્ષાનો ડર ઓછો થશે. તૈયારીમાં તમારી, મેં જે શરૂઆતમાં ભૂલોની વાત કરી ને, તો એ તમે મોક ટેસ્ટ આપેલી છે એટલે તમને ખ્યાલ આવશે કે મારે આવી, બધાને ખબર ન હોય કે મારે કઈ ભૂલ થાય છે. એ જ્યારે આપણે પ્રેક્ટિસ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આવી ભૂલો થાય છે. તો આ માટે આપણે ટાટ એસ અને ટાટ એચએસ બંને માટે ભેગી મોડેલ ટેસ્ટનું આયોજન કરેલું છે મિત્રો, આપણી એપ્લિકેશન ઉપર. ઘણા બધા મિત્રોને નહીં ખ્યાલ હોય તો કહી દઉં, આપણી એપ્લિકેશન પણ આપણે લોન્ચ કરી લીધી છે. એસકે સ્ટડી ટોક નામની એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપર મળી જશે. એની લિંક પણ હું કોમેન્ટ બોક્સની અંદર આપી દઈશ, તો એના દ્વારા પણ ઇન્સ્ટોલ કરી શકશો. શું કરેલું છે મિત્રો આપણે એપ્લિકેશન ઉપર? મિત્રો, આપણે ટોટલ ટાટ એસ અને ટાટ એચએસ માટેની કુલ 10 મોડેલ પેપર અત્યારે સુધીમાં આપણે 3 મૂકી દીધા છે. બાકીના આપણે રોજ એક મૂકતા જઈએ છીએ. ફક્ત ને ફક્ત મિત્રો 50 રૂપિયામાં તમે કોઈ પણ એકેડમી ગુજરાતની જોઈ લો, મોડેલ ટેસ્ટ જે મૂકતા હોય એ જોઈ લો, તમને 500 રૂપિયા, 400 રૂપિયા ભાવે જે છે એ મિત્રો મોડેલ ટેસ્ટનું મળશે. અને એ પણ બહુ સારી નથી હોતી, ભૂલો ભરેલી હોય છે. તમે આપણા રિવ્યુ જોઈ લેજો ટેલિગ્રામની અંદર. ફક્ત ને ફક્ત 50 રૂપિયાની અંદર આપણે મોડેલ ટેસ્ટ મૂકેલી છે. અને બીજું, ખાસ ઘણા મિત્રોને લાગશે કે પ્રમોશન માટે વિડીયો બનાવવા આવી ગયા, પોતાને મોડેલ ટેસ્ટનો પ્રચાર કરવા માટે. પણ હું સિમ્પલ એટલું કહેવા માંગીશ મિત્રો, તમને આપણી એસકે સ્ટડી ટોકની મોડેલ ટેસ્ટ ના આપવી હોય, મોક ટેસ્ટ ના આપવી હોય તો ના આપતા, પણ તમે તૈયારી કરો છો તો છેલ્લા દિવસોમાં તમારી રીતે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ બુકમાંથી ખાસ મોક ટેસ્ટ આપજો. બીજું, આ ઓનલાઈન એપ્લિકેશનની અંદર મોક ટેસ્ટ આપવાનો ફાયદો શું છે મિત્રો, કે તમે જેવું છેલ્લે રિઝલ્ટ સબમિટ કરો છો ટેસ્ટ, એટલે તમને ટોટલ માર્ક દેખાડે છે, તમારો રેન્ક દેખાડે છે, તમે બીજા વિદ્યાર્થીઓની સરખામણીમાં કેટલા આગળ છો, નીચે સોલ્યુશન બતાવે છે. તો બધું સરળ થઈ જાય છે. જ્યારે તમે ઓફલાઈન, ઘણી બધી ઓફલાઈન બુકો પણ આવતી હોય છે પેપર સેટની, તો એમાં શું થાય છે, તમે પહેલા 1 કલાક જે છે મોક ટેસ્ટ આપશો, પછી જવાબ ગોતશો, એટલે એમાં જવાબ ટીક કરશો, કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા, તો એમાં ઘણો બધો જે છે એ સમય બગડતો હોય છે. તો આપણે ટોટલ 10 મોડેલ પેપર મૂકવાના છીએ. કેમ કે ટાટ એસ અને ટાટ એચએસમાં બંનેમાં વિભાગીય જે છે 100 માર્કનો એ સેમ જ આવતો હોય છે, સિલેબસ પણ સેમ છે, એટલે અહીંયા જે ટેસ્ટ મૂકે છે એ બંનેમાં કામમાં લાગવાની છે. બીજું ખાસ,
અહીંયા ખાસ આપણે મિત્રો 100 માર્કની જ ટેસ્ટ મૂકી છે, 200 માર્કની નથી મૂકી. ઘણા કહેશે કેમ? કારણ કે મિત્રો દરેક ઉમેદવારોના સબ્જેક્ટ અલગ અલગ હોય છે, એટલા બધા સબ્જેક્ટો સુધી પહોંચવું અમારા માટે હાલ અઘરું છે. એટલે ખાસ વિભાગીય એનાથી પણ તમને ઘણો બધો ખ્યાલ આવશે. જે 100 માર્કની ટેસ્ટ છે એનાથી પણ ટાઈમિંગ મેનેજમેન્ટ, ઉદાહરણ તરીકે તમારે 200 માર્કનું પેપર 3 કલાક હોય છે, તો એટલા માટે આપણે એપ્લિકેશન ઉપર સેમ ટુ સેમ 100 માર્કનું જે પેપર છે વિભાગીયનું 90 મિનિટ રાખી છે. જેવી રીતે માઇનસ પદ્ધતિ છે એવી જ રીતે માઇનસ પદ્ધતિ રાખવામાં આવી છે. અહીંયા વિભાગી ઓપ્શન ઈ મૂકવામાં નથી આવ્યો, પણ તમારે જો ઈ વિકલ્પમાં એટેન્ડ ના કરવો હોય તમે ડાયરેક્ટ સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે ખાલી એટેન્ડ કર્યા વગરનો જશે એટલે તમારે માર્ક નહીં કપાય. ટૂંકમાં એક પરીક્ષા જેવી જ અનુભૂતિ થશે. તો ખાસ તમે જો હજુ સુધી આપણી ટેસ્ટ ના લીધી હોય, પેડ ટેસ્ટ ના લીધી હોય, તો એપ્લિકેશન ઉપરથી લઈ લેજો. એપ્લિકેશનની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. મેન વસ્તુ ઈ છેલ્લા દિવસોમાં કન્ટેન્ટનું રિવિઝન કરો, અગત્યના ટોપિકનું રિવિઝન કરો, પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કરેલું હશે એટલે મિત્રો તમે તમારી જે પરીક્ષા છે એમાં 5 થી 7 માર્કની જે નુકસાની થતી હોય છે, ઘણા બધા મિત્રોને થતી જ હોય છે. તમે પૂછજો જેને પરીક્ષાની અગાઉ પરીક્ષાઓ આપેલી છે, કાં તો કોઈકને ટાઈમ ખૂટ્યો હોય છે, કોઈકને કંઈક ભૂલથી ટીક થઈ ગયું હોય છે, કોઈકને કંઈક ગણતરીમાં પ્લસની જગ્યાએ માઇનસ થઈ ગયું. તો એ કેમ કે ત્યાં મિત્રો કેવું છે, પ્રેશર હોય છે. જ્યારે પરીક્ષા દેવા તમે બેસો છો તે પ્રેશરમાં તમારે પેપર આપવાનું હોય છે ને, થતું હોય છે કેમ કે તમને તણાવ થતો હોય છે. તો એ પ્રેશર ના થાય, તમે પહેલેથી આ રીતની મોક ટેસ્ટોની બધું આપેલું હોય એટલે એ તમારે ઘણું બધું હળવું થઈ જાય છે, જેનાથી તમને પરીક્ષામાં માર્કમાં જે છે એ ફાયદો થતો હોય છે. તો આ વિડીયોમાં આટલું જ. આવી નવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ ઉપર જોડાયેલા રહેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ધન્યવાદ.